ક્રોધથી વ્યક્તિમાં સંમોહન આવે, સંમોહનથી ભ્રમ થાય, ભ્રમથી બુદ્ધિનો નાશ થાય, અને જેની બુદ્ધિનો નાશ થાય ને એ વ્યક્તિનું નાશ અથવા તો પતન સંભવ છે. હંમેશા ક્રોધ ઉપર કાબુ રાખો. ક્રોધને છે ને આપણા નોકરને જેમ રાખો કે આપણે જરૂર હોય ત્યારે આવે. જીવનમાં ક્રોધ જરૂરી છે. રામચરિતમાનસમાં તુલસીદાસજી મહાત્મા પણ લખે છે, કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ. કામ, ક્રોધ, લોભ અને મોહ આ ચાર છે ને નરકના પંથ છે. કારણ કે વ્યક્તિ આ ચારના વશમાં આવીને જ પાપ કરે છે. પાપ કરવાના પહેલા ચાર માર્ગ છે. પહેલું છે કામ. અહીંયા કામનો અર્થ શારીરિક વાસનાથી નથી. દરેક કાર્યની સાથેની વર્ણિત કથા છે કે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે થઈ કોઈ કાર્ય કરે. કોઈ પણ દુકાનદાર હોય 200 ની વસ્તુ લાવ્યો હોય તો ગ્રાહકને એમ જ કે 220 માં આવી છે, એમ નો કે 200 માં આવી. ખોટું બોલશે જ, ખોટું કરશે જ. બીજું છે ક્રોધ. ક્રોધથી વ્યક્તિને જે ઉત્તેજના આવે છે એ ઉત્તેજનાથી એમની બુદ્ધિનો નાશ થાય છે. ઘણી બધી વાર આપણે થાય ને કે ન બોલવાનું બોલાઈ જાય. કેમ? તો કે ભાઈ ક્રોધમાં બોલાઈ ગયું. અને ક્રોધથી કરેલું કાર્ય કોઈ દિવસ જીવનમાં સફળતા આપતું નથી. એટલે જીવનમાં ક્રોધ, અને એમાંય ખાસ તમારા એની ઉપર. એ બિચારા ભોળા કઈ બોલી શકે નહીં. એક ભાઈ, આની વાત નથી હો, આપણે જે વાત કરી બધી ઓલી બાજુની. આયા તો બધા બહુ સારા. હજી કાલ સુધી કાઢવો ને. હા, એક ભાઈ અકબરે બિરબલને પૂછ્યું કે આપણા નગરની અંદર પતિનું હાલે કે પત્નીનું, કોનું હાલે? એટલે બિરબલે કીધું કે મારા બધી વાત સાચી, પણ ચાલે તો સ્ત્રીનું, પુરુષોનું ચાલતું નથી. તો કે એવું ન હોય. નગરમાં કોક તો માણસ હોય કે જ્યાં એના ઘરમાં પોતાનું હાલતું હોય. અને મહારાજે જાહેરાત કરી કે એક બાજુ અશ્વ અને એક બાજુ સફરજન. જેના ઘરમાં સ્ત્રીનું હાલતું હોય એ સફરજન લઈ, અને જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ અશ્વ લઈ જાય. એટલે વારા પછી વારા બધા આવતા જાય, ક્રમશઃ એક એક સફરજન લેતા જાય. એક વ્યક્તિ આવ્યો આમ 5 ફૂટ પૂરો, મજબૂત, ખડતલ, જનકભાઈ જેવો, અને આવીને એને અશ્વ લીધો. ચાતો અકબર ને બિરબલ ને આખી સભા બધા વાહ વાહ કરવા મળ્યા. વાહ, મારા ઘરમાં એ કે મારું હાલે છે, મારે અશ્વ જોઈએ છે. અશ્વ લઈને ગયો. અડધી કલાક પછી પાછો આવ્યો. અકબરે કીધું એલા પાછો કેમ આવ્યો? તો કે મારી ઘરવાળીએ કીધું આ કાળો અશ્વ હારો નથી, સફેદ આપો. અકબર કહે તું અશ્વ મૂકી દે, સફરજન લઈ લે. એટલે એક ભાઈએ ઘેરે જઈને બહારથી અવાજ કર્યો કે આ ફળિયાની લાઈટ કોણે ચાલુ કરી? ત્યાં અંદરથી જોગમાએ કીધું મેં. ભલે કરી, વાંધો નહીં, અત્યારે લાઈટની જરૂર. એટલે ક્રોધ, આ તો એક આનંદની વાત છે, પરંતુ ક્રોધ જીવનની અંદર. ત્રીજા નંબરનો છે લોભ. માણસને લોભ વૃત્તિ છે. જેની પાસે 100 રૂપિયા હોય એ 1000 ની આશા કરે, 1000પતિ હોય એ લાખની આશા કરે, લાખોપતિ કરોડની આશા કરે, કરોડપતિ અબજની આશા કરે, અબજોપતિ શાંતિથી બેસતા નથી. પરંતુ યાદ રાખવાની કે સંપત્તિ કોઈ દિવસ તમને ખુશી નથી આપી શકતી. આ યાદ રાખજો. સંપત્તિ કોઈ દિવસ કોઈને ખુશી આપતી નથી. અને જેને વધારે સંપત્તિ છે ને એ વ્યક્તિને સમસ્યા વધારે છે.
તમે જોજો આપણા ઘરમાં કાંઈ નહીં હોય તો આપણને કાંઈ ચિંતા નથી, દરવાજા ખુલ્લા રાખીને હોઈ જવું. પણ એ જ વ્યક્તિના ઘરમાં 5 લાખ રૂપિયા આવી જાય તો એને રાતે ઊંઘ નહીં આવે. તમે ક્યારેક જોજો ઘરની અંદર પૈસા થોડાક હોય, ઘરેણા પડ્યા હોય, અને એ દિવસે તમે ક્યાંક બહાર ગયા હોય, ઘરે તાળું મારવાનું ભૂલી ગયા હોય, તો તમારું ધ્યાન ત્યાં રહેશે. તમને ઘર જ સાંભળશે. કેમ કે સંપત્તિ કોઈ દિવસ ખુશી નથી આપી શકતી, અને જગતની કોઈ સંપત્તિ સુખને ખરીદી શકતી નથી. સુખ હંમેશા સંપત્તિ છે ને એ સાધન ખરીદી શકે છે, સુખ નહીં. તમે 1 કરોડનું મકાન લઈ શકો, એમાં સરસ મજાનું બેડરૂમ બનાવી શકો, LGનું 5 સ્ટારનું AC લગાડી શકો, ગંદરોગના ગાડલા લાવી શકો, પણ ઊંઘ ખરીદી શકાય? 32 ભાતના ભોજન ખરીદી શકો. અત્યારે કદાચ કેરીની સિઝન છે, સારી સરસ મજાની હાફૂસ કેરી ઘણાને ભાવતી હોય, પ્રિય હોય, હાફૂસ કેરી ખરીદી શકાય. પણ ભૂખ અને જીવનની અંદર સુખી વ્યક્તિ કોણ એ ખબર છે કે સુખી કોને કહેવાય? સુખીની વ્યાખ્યા શું? જેને ભૂખ લાગે ને જમી લે અને ઊંઘ આવે ને સૂઈ જાય, સાચા અર્થમાં સુખી એ. કારણ કે જ્યારે તમારા જીવનની અંદર કોઈ કષ્ટ હોય ને ત્યારે આ બે વસ્તુ નથી થતી. જો શારીરિક બીમારી હોય તો ભૂખ ન લાગે, અને માનસિક ટેન્શન હોય તો ઊંઘ ન આવે. જ્યારે તમને સમયે ભૂખ લાગે અને સમયે ઊંઘ આવે ત્યારે સમજી જવાનું કે આપણીથી સુખી વ્યક્તિ જગતમાં બીજો કોઈ નથી. પણ માણસને સુખ ભોગવવું જ નથી. માણસને તો અત્યારે પરિસ્થિતિ કેવી છે ખબર? એક શેઠજી જેવી પરિસ્થિતિ છે માણસની. એક છે ને શેઠજી હતા, આ તમારે મારે સાંભળવા જેવી વાત છે. એક શેઠજી હતા. શેઠજી એના મુનિમને કીધું કે મુનિમજી, આપણી પાસે કેટલી સંપત્તિ છે એકવાર હિસાબ કરો ને. તો મુનિએ તો બધા ચોપડા ખોલ્યા, બધી પ્રોપર્ટી મિલકત ને હિસાબ આખો કર્યો, અને 4-5 દિવસ પછી એને શેઠજીને કીધું કે શેઠજી, આપણી પાસે મિલકત એટલી છે કે તમારી 6 પેઢી, તમારા દીકરા, એના દીકરા, એના દીકરા, એના દીકરા, એના દીકરા કાંઈ ન કરે, લાંબા પગ કરીને 80-24 ઉપર રાખી અને મેચ જોતા જોતા આરામ કરે ને તોય ખાઈ શકે, એટલી સંપત્તિ છે. એટલે શેઠજીએ માથા ઉપર હાથ મૂકીને રોવાનું ચાલુ કર્યું કે મારી 6 પેઢી ખાય એટલું મારી પાસે છે, મારી 7મી પેઢીનું શું? 6 પેઢી ખાય એટલું મારી પાસે છે, મારી 7મી પેઢી. આવો વિચાર કરીને રુદન કરવા લાગી, અને ધીરે ધીરે એટલો બધો મગજની અંદર ટેન્શન આવી ગયું, સમયે ખાય નહીં, રાત્રે 2-2 વાગ્યા સુધી ઊંઘ ન આવે. શેઠાણી મૂંઝાણા કા શેઠને હું છું. એમાં એના ગામની અંદર એક મહાત્મા પધાર્યા. એટલે શેઠાણીએ કીધું હાલોની શેઠને મહાત્મા પાસે લઈ જાય, કાંઈક એનો રસ્તો કરે. તો મહાત્મા પાસે ગયા. શેઠજી મહાત્માને વંદન કરી અને મહાત્માને કીધું, બાપજી, મને ચિંતા એક છે કે મારી 6 પેઢી ખાય એટલું મારી પાસે છે, 7મી પેઢીનું શું? સંત કે બહુ સામાન્ય વાત, આનો રસ્તો ઈઝીલી થઈ જાય, ખાલી 1 કિલો ઘઉંનો લોટ આપવાનો. શેઠજી તો ખુશ થઈ જાય, 1 કિલો ઘઉંના લોટમાં એવડું મોટું કામ થઈ જાય? તો કે હા, પણ મારી શરત છે, મારી એક શરત છે કે ઘઉંનો લોટ એને આપવાનો કે જેને કોઈનો આધાર ન હોય, જેને કોઈ કમાવા વાળું ન હોય, જે અત્યંત ગરીબ હોય, જેની આગળ પાછળ કોઈ ન હોય, એવા જરૂરિયાત વાળી વ્યક્તિ જે હોય એને 1 કિલો લોટ આપવાનો.
શેઠજી કે ભલે. બીજા દિવસે એને એના નોકરોને દોડાવ્યા કે આપણા નગરની અંદર આંટો મારો, સૌથી દુઃખી વ્યક્તિ કોણ છે? તો ગામની બહાર એક ઝૂંપડીની અંદર 70-80 વર્ષના એક ડોશીમાં રહી. એને કોઈ સંતાન નથી, પતિ નથી, પરિવાર નથી, વૃદ્ધાવસ્થા છે, આંખે સરખું દેખાતું નથી, કામ કરી શકે એવું નથી કે મજૂરી કરી શકે, ક્યાંકથી મળે તો ખાય, આવી પરિસ્થિતિ જોઈ. એટલે એ નોકરે જઈને શેઠજીને કીધું, શેઠજી ગામની બહાર એક ડોશીમાં છે અને એને જરૂર છે. શેઠજી કે ભલે. શેઠજીએ તો તરત નોકરને હારે લીધો. 1 કિલો નહીં, આખી બોરી 50 કિલોની ઘઉંનો લોટ લીધો અને એ ડોશીના ઘરે ગયા. ડોશીના ઘરે જઈ અને લોટનું બાચકું મૂક્યું. ત્યાં તો ડોશીએ નેવા કરીને જોયું. એટલે શેઠજી નગર શેઠ, આવો બાપા આવો, ભાંગેલી તૂટેલી ખાટલી છે, એની માથે ફાથરવા ગોદડી નથી. શેઠજીને કીધું, બેહો બાપા, આપ અમારા જેવા ગરીબના ઘરે આ જે કાંઈ યથોચિત એનું સ્વાગત કર્યું, બેસાડ્યા. બોલો શેઠજી, કેમ આવ્યા છો? તો કે બા, આ ઘઉંનો લોટ દેવા આવ્યો છું. એટલે ડોહીમાએ કીધું, શેઠજી ઘઉંનો લોટ મેં મગાવ્યો તો? તો કે નહીં, હું મારી જાતે તમને દેવા આવ્યો છું. તો કે પણ મારે જરૂર નથી. કેમ? તો કે અત્યારે જે મારે જમવાનું હતું, મેં રોટલો ઘડી નાખ્યો છે, મારે જમવાનું છે. તો કે તો તમે રાત્રે વાપરજો. તો કે આમાંથી અડધો રોટલો વધશે, હું રાત્રે ખાઈ લઈશ. એક કામ કરો બા, આ લોટ છે ને એને કાલ માટે રાખો. તો કે શેઠજી, કાલ કોણે જોયું છે? તમે તો આજ લોટ દેવા આવ્યા. મારા પરમાત્મા એટલા વર્ષોથી મારું ભરણ પોષણ કરે છે, તો કાલ એ મારો વિચાર નહીં કરે? મારા તમારા લોટની જરૂર નથી. આટલું કીધું કે શેઠ લોટ મૂકી અને ડોહીના પગમાં પડી ગયો કે આને બિચારીને કાંઈ નથી, તોય જો કાંઈ કાલની ચિંતા ન કરતો હોય અને હું મૂર્ખો મારી હાથની પેઢીની ચિંતા કરું. તમારી મારી સમસ્યા ઈ છે કે આપણે આજનો વિચાર નથી કરતા, કાલ છોકરા શું કરશે. અરે છોકરાને કરવું હોય કરે. યાદ રાખજો, છોકરાને સંપત્તિ કરતા સંસ્કાર આપજો. જો સંસ્કારનો દાર જો હશે ને તો છોકરાઓ સંપત્તિ ગમે ત્યાંથી કમાઈ લેશે. પણ સંપત્તિ આપશો ને, સંસ્કાર નહીં હોય તો ક્યાં વેડફી નાખશે ખબર નહીં પડે. આજકાલના માતા પિતાની સમસ્યા એ છે કે લોભવશ થઈ અને સંતાનોને સંપત્તિ આપે છે, સારા સંસ્કાર નથી આપતા. સારા સંસ્કાર, કારણ કે લોભ દિવસ રાત સંપત્તિની પાછળ જ ભાગવું. પણ સંપત્તિ કોઈ દિવસ સુખ નથી આપતી. કામ, ક્રોધ, એક મદ એટલે અહંકાર. જીવનમાં કોઈ દિવસ અહંકાર ન હોવો જોઈએ. કોઈ પણ તમે અભિમાન શેનું કરો? ચાલો, શેનું તમે અભિમાન કરી શકો? તમારી પાસે તમારું શું છે જેનું તમે અભિમાન કરી શકો? એક મને બતાવો કે જેનું આપણે અભિમાન કરી શકીએ. કાંઈ સ્થિર નથી. પૈસો, લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલત જીવન. લક્ષ્મી છે, ચંચળ છે, એનું અભિમાન ન થાય. સત્તા સ્થિર નથી રહેતી, સૌંદર્ય સ્થિર નથી રહેતું, ઐશ્વર્ય સ્થિર નથી રહેતું, ઘર પરિવાર, અરે સાહેબ એ છોડો, તમારું મારું જીવન સ્થિર નથી તો અભિમાન શેનું? અને એમાંય પાછા અત્યારે તો નવું અભિમાન આવ્યું એકચ્યુઅલીમાં કે સત્યનારાયણની કથા કરે ને પછી આખા ગામમાં કે મારી જેવી કથા કોઈ ન કરી શકે. બસ એ તમારે એવું અભિમાન આવ્યું ને કે મેં કથા કરી એટલે ત્યાં વાત પૂરી થઈ ગઈ, તમારું પુણ્ય શૂન્ય થઈ ગયું. તમે હું કરવા વાળા કોણ? આજે જ અમે ચા પીવા ગયા ત્યારે રમેશભાઈ વાત કરી કે ભાઈ મને ઘણા બધા લોકો સોસાયટીના મળે છે ને કહે છે કે ભાઈ મહારાજ બહુ સારી કથા વાંચે છે. અમને કે બધાને આનંદ આવે છે. એટલે મેં એને એ જ જવાબ આપ્યો, ભાઈ પરમાત્માની કૃપા, એ બોલાવે એ અમે બોલીએ છીએ, એમાં હું શેનું અભિમાન કરું?
કારણ કે મેં પહેલા દિવસે પણ કહેલું કે કથા કૃષ્ણની છે, કથાકાર કૃષ્ણ છે અને કથા સાંભળનાર પણ કૃષ્ણ છે. તો એમાં આપણે અભિમાન કરવાનું સ્થાન ક્યાં છે? અભિમાન ન કરો જીવનમાં, કારણ કે તમારું કરેલું અભિમાન ક્યારેક ને ક્યારેક તમારો જ નાશ કરનાર બનશે. અતિ દાનાત બલિબદ્ધો અતિ ગર્વાત સુયોધન અતિ લોભાદ રાવણો હંતી અતિ સર્વત્ર વર્જય. મદ મદ એટલે અહંકાર. આ બધા નરકના પંથ છે. એ તમને ને મને આપણા ધર્મથી વિમુખ કરે છે. સારું વ્રત કરે એનું અભિમાન, સારું દાન કરે એનું અભિમાન. તો પરમાત્માએ ગોવર્ધનને ટચની આંગળીએ ધારણ કરી તમને ને મને દીક્ષા આપી છે કે